બીજી વાર પારણું કરાવવામાં રાજા નિષ્ફળ ગયા. અગ્નિ શર્મા પાછા થઈ પણ મનમાં એક ક્લેશનો ભાવ નથી, સંતાપ નથી, પીડા નથી. જેનો પોતાની સાથે સંપર્ક થઈ જાય છે ને એ શાંત થઈ જાય. ક્લેશ, સંતાપ, પીડા, ઉદ્વેગ, દુર્ધ્યાન આ બધા ત્યાં સુધી છે જ્યાં સુધી આપણો પૂતગલ સાથેનો સંપર્ક છે, સમાગમ છે. પૂતગલનો સમાગમ છે, ક્લેશ આવવાનો. પૂતગલ ક્લેશ કરાવે. કોણ ક્લેશ કરાવે? પૂતગલ જ ક્લેશ કરાવે, પૂતગલ જ સંતાપ પેદા કરે. પણ જેનો પોતાની સાથે સંપર્ક થઈ ગયો એ ક્લેશથી મુક્ત થઈ ગયો. આ શરીર પૂતગલ છે, આ પદાર્થો પૂતગલ છે, બધું જ પૂતગલ છે. આ મન પૂતગલ છે. અને આપણે સંતાપમાં છીએ, ઉદ્વેગમાં છીએ, દુર્ધ્યાનમાં છીએ. આ બધાની પાછળનું કારણ એક જ છે કે આપણે પૂતગલના સમાગમમાં છીએ. પૂતગલ રાગ પેદા કરે, પૂતગલ દ્વેષ પેદા કરે, અને જ્યાં રાગ અને દ્વેષ હોવાના ત્યાં સંતાપ, ઉદ્વેગ બધું જ હોવાનું. ગમા અને અણગમા બધું જ. અહીંયા તો ગમા હોય કે અણગમા હોય બધું જ સંતાપમાં ગણાય. અગ્નિ શર્માને મનમાં લેશ પણ વિકલ્પ નથી ઉઠ્યો કે કેમ. રાજાને જેવી ખબર પડી દોડીને આવ્યા. સમાધિ એ ધર્મની કસોટી છે. સમાધિ એ ધર્મની કસોટી છે. જેમ જેમ ધર્મ થતો જાય, જેમ જેમ આરાધના થતી જાય, તેમ તેમ ચિત્તમાં સમાધિ, સ્વસ્થતા વધતી જાય. ધર્મ શેના માટે છે? ધર્મ શું મેળવવા માટે છે? શું મેળવવાનું છે? પોતાની જાત મેળવવાની છે. શું મેળવવાનું? પોતાની જાત મેળવવાની છે. આપણે ખોવાયેલા છીએ. આપણે નથી રહ્યા. આપણને કોઈ આપણી ઓળખાણ પૂછે, મનોજભાઈ આપણી ઓળખાણ શું? આપણી ઓળખાણ શું? તમે કોણ? રાજુભાઈ તમે કોણ? હું આત્મા. કોના હાથમાં? હું હાથમાં નહીં, હું હાથમાં. પૂતગલના હાથમાં, પરિવારના હાથમાં, સંબંધોના હાથમાં, મોહના હાથમાં. હાથમાં ભાઈ, આત્મા નહીં. જરાક બોલવામાં ગડબડ થાય. આપણે કોઈકના હાથમાં છીએ, આત્મા નથી. આપણી ઓળખાણ શી? આપણી ઓળખાણ સ્પષ્ટ કરી આપે એનું નામ ધર્મ. આપણને પોતાની જાતને મેળવી આપે એનું નામ ધર્મ. મને મેળવી આપે. ધર્મ એટલે કરવાનું છે કે જે મારું નથી એને હું મારું માની બેઠો છું. જે હું નથી એને હું સમજી બેઠો છું. આ બધી જ ભ્રમણાઓના જાળાઓ તોડી આપે. આ અજ્ઞાનમાંથી બહાર કાઢી અને મને વાસ્તવિક રૂપે ઓળખાવી આપે એનું નામ ધર્મ. એ ધર્મ છે. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યો હમ ન મમાન્ય ચેત યદો મોહાસ્ત્ર મૂલવણમ. ઉપાધ્યાયજી મહારાજ, શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ, હું કોણ છું? માત્ર ને માત્ર આત્મદ્રવ્ય એ જ હું છું. શુદ્ધ આત્મદ્રવ્ય, પૂતગલની સાથે જોડાયેલું આત્મદ્રવ્ય નહીં. કેવલ શુદ્ધ આત્મદ્રવ્ય તે હું છું. શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, મારું શું? જ્ઞાનનો જે ગુણ છે એ જ મારું છે. નાન્યો હમ ન મમાન્ય છે. આ સિવાય ન તો હું કોઈ બીજો છું અને આ જ્ઞાન સિવાય ન મારું કોઈ છે. યદો મોહાસ્ત્ર મૂલવણમ, મોહ રૂપી શસ્ત્રનો નાશ કરવા માટેનું આ સૌથી ઉત્તમ સાધન છે. પ્રચંડ સાધન છે. નિરંતર તમારી જાતમાં આ બોધ જાગૃત હોવો જોઈએ કે આ હું નથી અને આ મારું
આ આપણી ઓળખાણ, એ ઓળખાણ ભૂસાઈ ગઈ છે. પૂતગલો આપણી ઓળખાણ બની ગઈ છે. કઈ ઓળખાણ બની છે? પૂતગલ આપણી ઓળખાણ બની છે. કઈ ઓળખાણથી આનંદ આવે? તમને અહીંયા ઉભા કરવામાં આવે, જો કે આપણે કોને ઉભા કરીએ? પેલી વાત તો એ મેં પહેલા પણ કહ્યું હતું, કોને ઉભા કરો તમે? પુણ્યવાનને કે પુરુષાર્થીને? કોને ઉભા કરીએ? પુણ્યવાન જ ઉભો થાય, પુણ્યવાન જ ઉભો અને ઓળખાણ આપે. હા ભાઈ, ફલાણા ફલાણા ઢીકણા, આવા આવો લાભ લીધેલો, આમ તેમ, બધી જ ઓળખાણ પૂતગલની, અને આપણને ગમે, એ જ આપણને ગમે. ધર્મ એ આપણી ઓળખાણ બની નહીં. હા ભાઈ, બહુ શાંત છે, બહુ આરાધક છે, બહુ ક્રિયાપાત્ર છે. આ ઓળખાણો બહુ ઇન્ટરેસ્ટ ના પડે. કઈ ઓળખાણ? ચક્રવર્તી દીક્ષા લે, ચક્રવર્તી દીક્ષા લે, અને દીક્ષા લઈ અને આરાધનામાં તમે જોજો, આ સંયમ જીવન છે ને, સૌથી પહેલા તમારા અહંકારને તોડે. એ જ સંયમ પાળી શકે. જે પોતાના અહંકારને મ્યાન કરી શકે અને તોડી શકે, એ જ સંયમ પાળી શકે. ચક્રવર્તી દીક્ષા લે અને એની પેલા કોઈએ પણ દીક્ષા લીધી હોય એને વંદન કરે કે ન કરે? કોઈ સામાન્ય, એને ત્યાં નોકરી કરનારા માણસે પેલી દીક્ષા લઈ લીધી હોય અને પછી ચક્રવર્તીએ દીક્ષા લીધી હોય, વંદન કરે કે નહીં? શું તોડવાનું છે? અહંકાર તોડવાનો છે. તો જ દીક્ષા પાળી શકાય, તો જ સંયમનો આનંદ આવે. અને ચક્રવર્તી દીક્ષા લે અને આરાધના કરતો હોય, કોઈક અજાણ્યો આવે અને પૂછે કે બનતે આપ કોણ? આપ કોણ? શું ઓળખાણ આપે? એ ધર્મે શું ઓળખાણ આપવાની? હું ફલાણા નગરનો ચક્રવર્તી. ખરું? એક જ ઓળખાણ આપે, અહમ ભિક્ષુ, હું ભગવાનનો સાધુ છું. બસ, આના સિવાયની બીજી કોઈ ઓળખાણ હોય જ. બધી જ ઓળખાણ ખરી પડે પછી સાધુતાનો પેલું પગથિયું મંડાય. જ્યાં સુધી મને જૂની ઓળખાણો, એનો ઓશિયાળાપણું મારામાં છે, ત્યાં સુધી હજી સાધુતા શરૂઆત થાય નહીં. ઘણાને જૂની ઓળખાણનો બહુ ચસ્કો હોય. તમે બી જોજો, કોઈ એવા ગુરુ ભગવંત આવ્યા હશે, આ પેલા ભાઈ પેલા દીક્ષા લીધી હતી ને શ્રીમંત, કઈ ઓળખાણ? હવે શું છોડીને નીકળ્યા, ને પેલાને પણ ઇન્ટરેસ્ટ હોય. મેં તો એવા જોયા છે, દીક્ષા લીધા પછી નામ બદલાવાનો સ્વાભાવિક છે ને, કાઉન્સમાં જૂના નામ લખે પાછા. તમે એ નામથી ઓળખતા હતા ને, જે નામથી પ્રસિદ્ધ હોય એ નામ કાઉન્સમાં લખાય. કઈ ઓળખાણ? મારે એ કેવું છે, આપણી ઓળખાણ કઈ આપણને ગમે? ધર્મ આપણી ઓળખાણ કે પુણ્ય આપણી ઓળખાણ? બોલો, ધર્મ આપણી ઓળખાણ કે પુણ્ય આપણી ઓળખાણ? આપણે ધર્મને ઓળખ બનાવી જ નથી, આપણે પુણ્યને જ ઓળખ બનાવી છે ને, એની પાછળ જ ફરીએ. એ ઓળખ હોય તો જ આપણને સંતોષ થાય એવું છે. ચક્રવર્તી જેવા ચક્રવર્તી દીક્ષા લે એટલે અહમ ભિક્ષુ, હું સાધુ છું, બીજી કોઈ વાત જ ના. કઈ ઓળખાણ? ભગવાનનો સાધુ થયો, બસ. મારી ઓળખાણ મારો આત્મા જ હોઈ શકે. કર્મે નાખેલી, પુણ્ય આપેલી ઓળખાણ, એને હું મારી માનું છું ને, માટે ભટકવું પડે, માટે રખડવું પડે છે. મારે આપણે કોની ઓળખાણને ઓળખાણ બનાવી? કર્મે આપેલી ઓળખાણ નહીં, આપણે આપણી ઓળખાણ સમજી બેઠા. અને આ જ ભ્રમણા સંસારનું કારણ. હું કોણ? પોતાને પમાડી આપે એનું નામ ધર્મ, પોતાને ઓળખાવી આપે એનું નામ ધર્મ, પોતાને ઉઘાડી આપે એનું નામ ધર્મ. જેમ જેમ ધર્મ થતો જાય એમ એમ સ્વસ્થ થતો જાય. સ્વસ્થ એટલે પોતાનામાં રહેતો થાય. જેમ જેમ દવા લેવાતી જાય, જેમ જેમ ઔષધ લેવાતું જાય, તેમ તેમ આરોગ્ય પ્રાપ્ત થાય. તો જે ઔષધની કિંમત, તો જે દવાની કિંમત. અને જો તમે દવા લીધે રાખો અને રોગ વધતો જ જાય તો તમે શું કરો? બીજે જાઓ. ક્યાંક ઔષધ ખોટું છે, કાં તો નિદાન ખોટું છે, કંઈક ખોટું છે, કંઈક ખોટું છે. અમૃત પીધું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે.
કાં તો પીતા ઢળી પડ્યું ને કાં પીવામાં આવ્યું પાણી. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. અમૃત મળ્યું હોય પણ પીતા ન આવડે ને તો નકામું જાય. અમર થયો નહીં. હવે તપાસ કરવાની, કેમ ન થયો? અમૃત કહીને આપ્યું હતું, અમૃત છે એમ સમજીને મેં પીધેલું, પણ અમર થયો નહીં. પીવાની જુગતી ન જાણી રે. કાં તો પીતા ઢળી પડ્યું, કાં તો પીધું જ નથી તમે, ઢોળાઈ ગયું, અને કાં પીવામાં આવ્યું પાણી. નહીતર અમૃત પીવે એટલે અમર થાય જ, ધર્મ કરે સ્વસ્થ થાય જ, ઔષધ લે એ આરોગ્ય પામે જ. જેમ ઔષધ લેવાતું જાય, જેમ દવા લેવાતી જાય, એમ એમ આરોગ્ય પ્રાપ્ત થાય જ. સ્વસ્થતા આવે. શું આવે? સ્વસ્થતા. એમ ધર્મ કરતો જાય એમ સ્વસ્થતા આવે. જ્યાં સુધી જો દવા ચાલુ છે ને અને સ્વસ્થ નથી થયો માણસ, એને બહાર જવાની છૂટ નથી આપતા. આપે? માણસ માંદો છે, એનું રેઝિસ્ટન્સ પાવર નબળું છે, એના શરીરની તમામ પ્રક્રિયાઓ નબળી પડી ગઈ છે. હવે એમ કે ના, મારે તો એક ગોળી લઈને બહાર જતા રહેવું છે ને બહાર ફરવું છે, જવા દો ખરા. કેમ કેમ ન જવા દો? શું થાય? ઇન્ફેક્શન લાગે. શું લાગે? જ્યાં સુધી સ્વસ્થ નથી માણસ ત્યાં સુધી ઇન્ફેક્શન લાગે. બહારના વાતાવરણની અસર થયા વગર રહે જ નહીં, એની તબિયત વધુ બગડી જાય. એમ જ્યાં સુધી માણસ સ્વસ્થ ન થાય ને ત્યાં સુધી બહાર જવાની છૂટ નથી. જેવા આપણે બહાર નીકળીએ છીએ ને, રાગના, દ્વેષના, ક્લેશના કેટલા ઇન્ફેક્શન લઈને આવીએ છીએ. બોલો, કેટલા ઇન્ફેક્શન લઈને આવીએ છીએ? અગણિત ઢગલા બંધ ઇન્ફેક્શન થી ઘેરાઈને પાછા ઘરે માંદા પડીને જ આવીએ છીએ. આપણે માંદા છીએ અને છતાંય આપણને બહાર જ ગમે છે. ક્યાં ગમે છે? તમે વિચારો, તમે પરમાત્માનો વરઘોડો હોય, વરઘોડામાં આપણે ચાલતા હોઈએ, જો કે હવે આપણને કઈ કહેવા જેવું જ નથી વરઘોડામાં. તમારા કોઈ સગાએ કર્યો હોય ને તો તમે હાજર રહેશો, પણ પરમાત્માનો વરઘોડો છે એવી જો જાહેરાત થાય તો કેટલા જણ હાજર રહે? આપણે ત્યાં કોઈ તપશ્ચર્યા થઈ હોય, આપણે ત્યાં કોઈ તપશ્ચર્યા થઈ હોય અને એ નિમિત્તે તમે પરમાત્માની રથયાત્રા કાઢો તો પરમાત્માને બહાર લાવો કે નહીં? મારી વાત વિચારજો, જે બોલી રહ્યો છું. તમે રથયાત્રા કાઢો, તમારી તપશ્ચર્યા નિમિત્તે બધા જ આવ્યા હોય અને તમે એમ કહો કે મારે રથયાત્રા કાઢવી છે અને પરમાત્માને બહાર લાવવા છે, પરમાત્મા બહાર આવે ને? આવે. કેટલી વાર સુધી વરઘોડામાં રહે ભગવાન? તમારી ઈચ્છા હોય ત્યાં સુધી. આખો વરઘોડો ઉતરે ત્યાં સુધી ભગવાન. અને એ જ પરમાત્માની રથયાત્રા સંઘ કાઢે તો સંઘવાળા કેટલી વાર હોય વરઘોડામાં? કેટલી વાર હોય? આખો વરઘોડો ફરો. તમારા માટે ભગવાન બહાર નીકળે તો આખો વરઘોડો ફરે, પણ આપણે ભગવાન માટે બહાર ના નીકળે. આશાતના, અવિનય, અવિવેક. પછી વરઘોડો કાઢવો જોઈએ કે ન કાઢવો જોઈએ? કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ? કાઢવાનો. ભગવાનની તો ફરજ છે ને બહાર નીકળવાની. આપણને ટાઈમ નથી, ભગવાન તો નવરા બેઠા ઉભા દેરા. અવિવેક, કેટલો મોટો અવિવેક! પરમાત્મા બહાર નીકળે અને સંઘનો સભ્ય ઘરમાં બેઠો હોય, એ અહીંથી ત્યાં દોડીને ખાલી દર્શન કરીને ઘર ભેગો થઈ જાય. ઠીક છે, આ તો વરઘોડાની વાત આવી એટલે યાદ આવી. હું એમ કહી રહ્યો, જરાક બહાર નીકળીએ. આપણે વરઘોડામાં ચાલી રહ્યા છીએ, પરમાત્માનો વરઘોડો છે. આપણું ધ્યાન, આપણું બધું જ પરમાત્મા વિશે હોવું જોઈએ. તમને કલ્પસૂત્ર આવશે ને એટલે એમાં વર્ણન આવે. તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો પરમાત્માની દીક્ષાનું વર્ણન આવે, એનો વરઘોડો. તમે જોજો, એ વર્ણનમાં એક જ હોય. દરેક વ્યક્તિનું ધ્યાન ક્યાં હોય? બધા જ એની તરફ એકીટસે જોતા હોય. આ ભગવાન આ દીક્ષા લઈ રહ્યા છે, આ કરી છે. કોઈ બીજી જગ્યાએ, અને એમાં કેટલી ગરબડો થઈ એ પણ આવે. કાનનું ગાલે લગાડી દીધું, ગાલનું આંખે લગાડી દીધું, આવે છે ને. ક્યાં ધ્યાન છે? એકમાત્ર ધ્યાન પરમાત્મા વિશે હોય
સંપૂર્ણ કેન્દ્રિત થવાનું હોય, એની બદલે આપણે વરઘોડામાં નીકળીએ તો શું કરીને આવીએ? સાથે મળીને બધી જ આખા દેશની ને બધી જેટલી પણ પંચાયત હોય એ બધી પંચાયત આપણે કરતા હોય. અહીંયા ઉપાશ્રયમાં આવો, પ્રતિક્રમણ ને 15 મિનિટની વાર છે, સમય થયો નથી હજી, અને તમારે બેસવાનું છે. શું કરો? કઈ વાતો? અહીં બેસીને પ્રતિક્રમણની વાત કરો, અહીં બેસીને આરાધનાની વાત કરીએ, અહીં બેસીને તપશ્ચર્યાની વાત કરીએ. અરે તપસ્વીના ઘેર તમે સાતા પૂછવા ગયા હોય તો શેની વાત કરો? હું એ કહી રહ્યો છું કે બહાર નીકળીએ છીએ તો કેટલા ઇન્ફેક્શનો લઈને આવીએ છીએ, બધા કેટલા રાગ દ્વેષના પોટલા ઉપાડીને આપણે ઘરે આ રીતે જ બહાર ચાલીએ. જેવા બહાર નીકળ્યા, સ્વસ્થતા વગર બહાર ધર્મ એટલે કરવાનો છે સ્વસ્થતા આવી જાય. પછી બહાર નીકળીએ ને તો રાગ ન હોય, દ્વેષ ન હોય, આસક્તિઓ ન પીડે, આ બધું પીડા ન કરે એટલા માટે ધર્મ કરવાનો છે. આપણા રેઝિસ્ટન્સ પાવરને વધારવાનો છે. શું વધારવાનું છે? આરોગ્ય. ધર્મ હોય, આરોગ્ય હોવો જોઈએ. આરોગ્ય પ્રાપ્ત ન થતું હોય તો ધર્મ નિષ્ફળ જાય. તમે અગ્નિશર્માને જુઓ, આટલા વર્ષોની સાધનાએ એના જીવનમાં કેવું આરોગ્ય પ્રગટાવ્યું છે. 2 વાર, 3જું માં સક્ષમ, અને ત્યાં સુધી એના મનમાં ક્યાંય અંદેશો નથી આવતો કે આને કેમ આમ થયું, આવું કેમ થયું. કાંઈ નહીં, પાછા ફરી ગયા. રાજા દોડતો આવ્યો, બંતે પાછા ફરો. ભાઈ તું જાણે છે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા કરી. ધર્મ એ પ્રતિજ્ઞા છે, ધર્મ એ સગવડ નથી. શું છે ધર્મ? ધર્મ એ પ્રતિજ્ઞા છે, ધર્મ એ સગવડ નથી. આપણે તો બાધા લઈએ ને તો એટલી છૂટ રાખીએ કે બાધાનો કોઈ મતલબ જ ન. મહિનામાં 1 દિવસ પૂજાની બાધા આપો, રેવા દે ને ભાઈ, હું કરો બાધા લે. પાછું એમાંય માંદે સાજે છૂટ. મહિનામાં કરવાનું 5 દિવસ અને એમાંય માંદે સાજે છૂટ. તો તમારી બાધા શું? પ્રતિજ્ઞા શું? સંકલ્પ શું? એ સગવડ થયો, ધર્મ ના થયો. સગવડ થઈ, ધર્મ ના થાય. ધર્મ તો સંકલ્પ છે, પ્રતિજ્ઞા. સચ્ચ પૈણ નાખું તપસ્વીનો હોવંતી. ભાઈ તપસ્વી સાધક એ પ્રતિજ્ઞામાં દ્રઢ હોય છે. હું પાછો ન ફરી શકું. ભયંકર સંતાપથી પીડાવું છું, કોઈ રીતે મનને શાંતિ નથી, ચેન નથી. આપ તો અકારણ વત્સલ છો, વાલ વરસાવનારા છો, દુખીઓના બંધુ છો. આપ જ કોઈક ઉપાય બતાડો. અને અગ્નિશર્મા વિચારે, કેવો ભલો માણસ છે, કેવો ભલો માણસ છે. એને ગુરુઓ પ્રત્યે કેટલો બધો આદર ભાવ છે, એની ભક્તિ કરવાનો ભાવ કેટલો બધો ઉમદા છે. આના હૈયામાં એક પારણું ન થયું એમાં તો આટલો બધો સંતાપ કરે. એક પારણું ન થયું એમાં તો આટલો બધો સંતાપ કરે છે આ ભાઈ. અગ્નિશર્માની સમાધિએ રાજાના પશ્ચાતાપમાં ઉમેરો કરી આપ્યો. મેં કાલે કહ્યું હતું, તમારા ચિત્તમાં સમાધિ હશે તો સામાના હૈયામાં પશ્ચાતાપ પેદા થશે, અને જો તમારા હૈયામાં ક્રોધ હશે તો સામાના હૈયામાં અકળામણ પેદા થશે. તમારું ચિત્ત જો સમાધિમાં હશે ને તો સામો પસ્તાવાનો જ. જો તમારામાં ક્રોધ હશે તો સામો અકળાવા. એની સમાધિએ આને વધુ ને વધુ પશ્ચાતાપ કરાયો. મને કોઈ રીતે ઉપાય બતાડો ભગવાન. ભાઈ અકારણમ અનિમિત્તમ તે દુઃખમ. દુઃખનું નિમિત્ત જ નથી કોઈ. આને તું નિમિત્ત ગણે દુઃખનું? દુઃખી થવાની જરૂર જ નથી તારે. એવું શું બન્યું કે દુઃખ થાય? એવું શું બન્યું કે તું દુઃખ કરે છે? તો પણ સાંભળ ભાઈ, હવે ફરી વાર જયારે પારણું આવે, ફરી મહિનો પૂરો થાય અને જો કોઈ પરિસ્થિતિ નહીં બદલાય, બધું જ જેમ છે એમ રહેશે, સારું રહેશે, અને મારે પારણું કરવાનું આવશે, તો તારા ઘરે આહાર કરી લઈશ ભાઈ, કોઈ વાંધો નહીં. તને સંતાપ આનાથી શાંત થતું હોય તા માં સંતપ પશુ. ભાઈ સંતાપ નહીં કર. સંત પુરુષો કોઈના સંતાપને જોઈ નથી શકતા.
ભલે એની ભૂલ છે, પણ સામો માણસ પોતાની ભૂલ કબૂલ કરીને પણ જો સંતાપ વેઠતો હોય ને તો સજ્જન માણસ એ સંતાપ ન સહન કરી શકે. ભાઈ હવે ભૂલી જા, તા માં સંતપ પશુ. રાજન હવે સંતાપ નહીં કરો, હવે શાંત થઈ જાઓ. ફરી વાર ક્યાં વહી ગયું છે કશું, આ નહીં તો આવતું. આ વખતે પારણું ન થાય તો મહિના પછી ફરી આવવાનું જ છે ને ખાવાનું, ક્યાં વાર છે? કેવી જાત કેળવાતી હશે, કેટલો પોતાની જાતને વળાંક આપી શકાતો હશે, કલ્પના ના. આપણે પ્રયત્ન જ નથી કરતા. સૌથી મોટી ખાટલે મોટી ખોડ આ છે, આપણે ક્યારેય પ્રયત્ન નથી કરતા. આટલા વર્ષોનો આપણો ધર્મ, મારે પ્રશ્ન એ જ પૂછવો છે, મારે મારી જાતને પૂછવો છે, તમને પૂછવો છે, આપણે બધાએ પોતાને પૂછવાનું છે કે આટલા વર્ષોનો ધર્મ એ આપણો આપણી જાતને બદલવા માટેનો પ્રયત્ન હતો ખરો? આપણું જ્ઞાન એ પોતાની જાતને સમજવા માટે હોવું જોઈએ. આપણી શ્રદ્ધા જાતને પામવા માટેની હોવી જોઈએ, અને આપણો ઉદ્યમ જાતને બદલવા માટેનો હોવો. આપણું જ્ઞાન શેના માટે? શું જાણવાનું? મને બધી જ ખબર પડે છે. હમણાં બધા માપ તોલ પૂછી લો, જંબુદ્વીપ કેટલા નાપનું છે, મેરુ પર્વત કેટલો છે, નદીઓ કેટલી છે, સમુદ્ર કેટલા છે, કેટલા માપના છે, બધું જ આવડે. બધું જ આવડે, ખોટું નથી. જ્ઞાન ખોટું નથી, પણ જ્ઞાન મારે મારી ઓળખાણનું જ્ઞાન જોઈએ, મને ઓળખાવી આપે એવું જ્ઞાન નથી. આ બધું જ એટલે જાણવાનું છે. આચારાંગમાં કહ્યું ભગવાને, જો એકમ જાણે સો સર્વમ જાણે, ને જો સર્વમ જાણે સો એકમ જાણે. આખી દુનિયા જાણે ને ત્યારે ખબર પડે આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ બધું જ હું નથી. એ સિવાયનું જે વધે તે હું. બધું જાણીએ ત્યારે પોતાની જાતને જાણી શકાય, અને પોતાની જાતને જાણીએ ત્યારે બધું જાણી શકાય. આપણા જ્ઞાનનો ઉદ્યમ પોતાની જાતને ઓળખવાનો ઉદ્યમ હોવો જોઈએ, અને આપણો ધર્મનો પુરુષાર્થ એ પોતાની જાતને બદલવાનો પુરુષાર્થ હોવો જોઈએ. ખરો આટલા વર્ષોનો આપણે ભલે એમ કહેતા હોઈએ, આપણી ફરિયાદ છે સાહેબ અમારામાં કોઈ ફરક નથી પડ્યો, પણ એની સામે આ ફરિયાદ પણ છે કે આપણે કોઈ દાડો પ્રયત્ન નથી જ કર્યો, નથી જ કર્યો. એ ભાઈ હા, આપણા વ્યવહારો એટલા બધા વધી ગયા છે, મેં તે દિવસે કહ્યું હતું તમે, એટલા બધા વ્યવહારો વધી ગયા. ધર્મનો મહિમા જ લગભગ સમાપ્ત થઈ ગયો. ધર્મ એટલે વ્યવહાર રહી ગયો, સાધના હતી, ગંભીરતા હતી નથી. આજે બધો જ ધર્મ ઢોલ ધમાકામાં ઢબુરાઈ ગયો. ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમાં રગ રહ્યો દૂર રે. ઉપાધ્યાયજી મહારાજને વાંચીએ ને ત્યારે એમ લાગે કોરડા જ ફટકારે. ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમાં રગ રહ્યો દૂર રે. બસ ધામ ધૂમ ધામ ધૂમ ધામ ધૂમ ને ઢોલ ધમાકામાં આપણે એવા અટવાયા છીએ કે જ્ઞાન માર્ગ તો ક્યાંયનો ક્યાં રહી ગયો. આપણને ખબર જ નથી ખરેખરો ધર્મ શું છે, આપણને ખબર. દુઃખ એનું થાય, આટલું બધું કરીએ, આટલો બધો સમય આપો, તમારી મહેનતની કમાયેલી તમારી સંપત્તિ તમે ધર્મ માર્ગે ખર્ચી નાખો, તમારા શરીરને નીચોવી નાખો વાસક શ્રમણને બધા તપશ્ચર્યાઓ કરીને, અને છતાંય જયારે તમે બહાર નીકળો ત્યારે તમારા હાથમાં કશું જ ના હોય, તમને ખેદ ના થાય, કશું જ નહીં. આખો દિવસ દુકાનમાં ગધા મજૂરી કરી હોય અને સાંજે તમારી બેગ ખાલી હોય તો તમને શું થાય? તમે ઘરે પહોંચીને રડી પડો, કોઈ મળે તો ચાલો આજનો આખો દિવસ આવો ગયો, એકે ગ્રાહક નહીં, એકે કમાણી નહીં, કાંઈ ના થયું, રડી પડો કે ના રડી પડો? અને અહીંયા કાંઈ ના થાય, આખો દિવસ પસાર થઈ જાય અને સાંજ પડે. આપણે કોઈ દિવસ સિલક મેળવી છે ખરી? કોઈ દિવસ હિસાબ કર્યો છે ખરો આપણી જાતનો કે આજે શું મેળવ્યું? જે ધર્મ કર્યો, ભલે કલાક કર્યો, ભલે 1.5 કલાક કર્યો, ભલે અડધો કલાક કર્યો, ભલે એક સામાયિક જેટલો ધર્મ કર્યો, પણ મેં મારી જાતનો હિસાબ લીધો ખરો સાંજે કે હું કઈ પામ્યો ખરો? ગઈકાલે હતો જેવો હતો એવો જ આજે છું કે કઈ બદલાયો છું? ખેદ પણ ન થાય.
જ્યાં સુધી ખેદ નહીં થાય ત્યાં સુધી બદલાવાની ભાવના નહીં જાય. અફસોસ થાય ને, અફસોસ થાય છે પૈસા નથી કમાયા એનો, તો બીજા દિવસે ઉદ્યમ વધી જાય છે, પ્રયત્નો વધી જાય છે. અહીંયા અફસોસ નથી માટે પ્રયત્ન પણ બસ ગાડરીઓ પ્રવાહ ચાલ્યા કરે છે, ગતાનુગતિકતા ચાલ્યા કરે છે, ટેવવશ ચાલ્યા કરે છે. ધર્મ પણ ટેવ પડી ગયો. ધંધો તમારો ઉદ્યમ છે પણ ધર્મ તમારી ટેવ છે. ધંધો શું છે? ઉદ્યમ કોને કહેવાય? જે સતત એને વિકસાવવાનો વિચાર કરે એનું નામ ઉદ્યમ, અને આદત વશ કર્યા જ કરે એનું નામ ટેવ. ધર્મમાં કોઈ દિવસ આપણને વિચાર આવે કે આમાં વધારો કરવો જોઈએ, સુધારો કરવો જોઈએ, પરિવર્તન કરવું જોઈએ? આવો વિચાર ન હોય ત્યાં સુધી ધર્મ ઉદ્યમ બને જ નહીં. આપણો ધર્મ ઉદ્યમ નથી, આપણો ધંધો જ ઉદ્યમ છે. સંસાર જ આપણા માટે ઉદ્યમ છે, ધર્મ તો ઉદ્યમ છે જ નહીં. ટેવ છે, કરીએ છીએ. અને આદતથી કરેલો ધર્મ એમાં કોઈ દમ નથી, કોઈ જ નથી. શું લાભ આપશે? આપશે તમને બધાય સઘળાય સુખો આપી જશે, સંસાર વધારી આપશે, પણ તમારી જાત ક્યારેય નહીં ઓળખાય. તમારો પોતીકો જે ખજાનો છે એ અજાણ્યો રહી જશે, અને બહારના ફાલતુ નશ્વર તત્વોમાં અટવાઈને આપણે રહી જઈશું. હું એ કહ્યું તો કેવું પરિવર્તન લાવ્યા, કેવી સાધના કરીએ છે? ઉદ્યમ. બસ મારો ધર્મનો ઉદ્યમ એ મારી જાતને બદલવા માટેનો ઉદ્યમ હોવો જોઈએ. સતત વિચારવાનું છે ક્યાં બદલાય, કેમ નથી બદલાય. ભગવાન પાસે આવીને બહારના રોદણા રડીએ છીએ ને, જાત માટે ક્યારે આપણે રડ્યા? બહારની પરિસ્થિતિ માટે ભગવાન પાસે પણ રડીએ તો આર્ત ધ્યાન છે. તું છે અને મંદિરમાં આવા કેટલાય આર્ત ધ્યાન ચાલતા હોય ચાલે છે. કેટલા લોકો રડે ભગવાન આગળ આવીને, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું આમ થઈ ગયું, ઢીકણું આમ, બધું જ. પણ મારી જાત બદલાતી નથી, એના માટે ક્યારેય ભગવાન પાસે આપણને આંસુ આવતા નથી. ક્યાં પામ્યા? શું પામ્યા? આ રીતે બદલી શકાય. ભાઈ તું ખોટો સંતાપ રહેવા દે, સંતાપ નહીં કર. તને સંતોષ જોઈએ છે ને, તને તો જ સાંત્વના મળે એવું છે ને. ચાલ આવતી વખત નું પાણું તારે તે કઈ વાત. અને રાજાના હૈયામાં હાશકારો થયો. ભગવાન આપે યોગ્ય ઉપાય બતાવ્યો, એકદમ ઉચિત ઉપાય બતાડ્યો ભગવંત આપ. હવે આ પધારો તપોવન, હું આવી શકું એમ કેમ નહીં આવી શકું? મને શરમ આવે છે. કુલપતિ સામે જઈને ઉભા રહેવાની મને શરમ આવે છે. હું મારી જાતને એમની આગળ ઉપસ્થિત રાખવાને યોગ્ય પણ કરતો નથી. આવો પ્રમાદ મારાથી થયો. હવે કયા મોઢે કુલપતિ આગળ હું જાઉં? ભગવંત આપ પધારો, હું નથી આવતો. તેને તે વખતે કઈ રીતે જાય માણસ? યુદ્ધમાં જવાનું છે, પણ હવે એ ભૂલાઈ ગયું. હવે એ ભૂલાઈ ગયું. પહોંચ્યો રાજમહાલય, સૈન્યને મોકલી આપ્યું, પોતે ગયો જ નહીં. મારો ભાર પીડા છે. સંસાર પ્રમાદ જ કરાવે. શું કરાવે? સંસારનું નામ જ પ્રમાદ છે. કરાવે શું? સંસાર પોતે જ પ્રમાદ છે. અગ્નિશર્મા પહોંચી ગયા તપોવન. જઈને કુલપતિની આગળ ઉભા રહ્યા અને જેવી બનીથી એવી ઘટના કહી આપી કે સાહેબ આવું થયું, પારણું ના થઈ શક્યું, પણ રાજા પાછો આવ્યો અને એના હૈયાનો સંતાપ જોઈને હું સહન ન કરી શકું. કોઈના સંતાપ, જેની ભૂલ હોય ને એના સંતાપ સહન ન થાય, એ ભાવ કરુણાનો કહેવાય. કરુણા કોને કહેવાય? સામાન્ય ભૂલ છે અને છતાંય એના સંતાપને ન જોઈ શકે ને, એ કરુણા. આપણે કોના સંતાપ ના જોઈ શકીએ? જે મારો છે એના. જે મારો છે, જેની સાથે હું જોડાયેલું છે, હું જોડાયેલો છું, જેની સાથે મારા લગાવ છે, એના સંતાપને પીડા ન જોઈ શકીએ, એને રાગ કહેવાય, કરુણા ના કહેવાય.
કુલપતિ શું કહે? સાહુ વચ સાહુ કહે, ભાઈ તે ખૂબ સારું કહે. જોજો બબ્બે વખત પાણું નથી થયું, પણ એ જે પરાક્રમ કરીને આવ્યા છે, શું કરીને આવ્યા છે? અગ્નિશર્મા શું કરીને આવ્યા છે? પાણું નથી કર્યું, પણ પરાક્રમ કર્યું છે. કોને જીત્યા છે? તમામ પરિસ્થિતિ એવી છે કે વિચલિત થઈ જવાય છે. આપણે આપણી જાતને મૂકીને જોઈએ ને કે ભાઈ શું થાય? તોફાન મચી જાય? શક્ય જ નથી. શું થાય? તમે વિચારો. આપણે નાની નાની વાતે, માત્ર આપણી જાતને આટલામાં મૂકો, નાની નાની વાતે આપણે આપણું ટેમ્પરામેન્ટ ખોઈ નાખીએ છીએ, આપણું ટેમ્પરેચર હાઈ થઈ જાય છે અને 1 મિનિટ ચલાવી નથી શકતા. એની સામે આ સ્થિતિ, તમામ પરિસ્થિતિ એવી છે. ધૈર્ય ખોઈ નાખે માણસ, ક્ષમતા ગુમાવી દે માણસ, ક્રોધને વશ પડી જાય એવી તમામ પરિસ્થિતિ, છતાં એમાંથી હેમખેમ પસાર થઈને આત્મા આવ્યો છે. ગુરુ આશીર્વાદ આપે કે ના આપે? ગુરુ પુરુષાર્થીને આશીર્વાદ આપે, પુણ્યશાળીને તો ખાલી અભિવાદન કરે. ભાઈ, આશીર્વાદ માટે પુરુષાર્થ કરવો પડે. ગુરુના આશીર્વાદને પાત્ર એ જ બને જેના જીવનમાં પુરુષાર્થ છે. કોણ બને? તમે માનો કે અમારી પાસે ઘણું પુણ્ય છે તો અભિનંદન મળશે, આશીર્વાદ નહીં મળે. પુણ્યશાળીને અભિનંદન મળે અને પુરુષાર્થીને આશીર્વાદ મળે. શું મળે? પુરુષાર્થ કરીને આવ્યા છે. સાહુ વચ્ચે સાહુ બહુ સરસ કર્યું. આ એમના કુલપતિના હૈયાના ઉદ્ગાર હતા, એના ઉપરના આશીર્વાદ હતા. આશીર્વાદ માટે પાત્રતા કેળવવી પડે અને પાત્રતા માટે પુરુષાર્થ કરવો પડે. તમે સૂર્યભદ્રજીને યાદ કરો. દીક્ષા લીધી અને એ ચોમાસું ક્યાં ગયા? કોષાને ઘેર ચોમાસું ગયા અને પાછા આવ્યા ત્યારે ગુરુ મહારાજે શું કહ્યું? બેવડા આશીર્વાદ. ભાઈ દુષ્કરમ દુષ્કરમ કયમ, તમે દુષ્કર નહીં અતિ દુષ્કર કામ કર્યું. જોજો પેલા 3 મુનિરાજો પણ છે, એ કઈ ઓછો પુરુષાર્થ કર્યો નથી. આવે એક સિંહ ગુફાની સામે રહ્યા છે, એક કુવાના કાંઠે ઉભા છે, એક સાપના રાફડાની સામે ઉભા છે અને 4 મહિના વિતાવ્યા છે. પણ ફરક છે, પુરુષાર્થમાં ફરક છે. એકે ભય ઉપર વિજય મેળવ્યો છે અને એકે મોહ ઉપર વિજય મેળવ્યો. શેના ઉપર? ભયને જીતી શકાય છે, મોહને નથી જીતી શકાતો. ભય તો નીકળી જાય, નીકળી જાય. મૃત્યુનો ભય પણ ચાલ્યો જાય, પણ મોહ નથી જતો. અને સ્થૂલીભદ્રજી શું કરીને આવ્યા? મોહને જીતીને આવ્યા હતા. એટલે ગુરુના બેવડા આશીર્વાદ. અહીંયા અગ્નિશર્મા પણ મોહને જીતીને આવ્યા. કોને જીતીને આવ્યા? અહીંયા મોહનો જય હતો. વળી મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરીને બેસી ગયા. એ જ સમાધિ, એ જ શાંતિ, એ જ સ્વસ્થતા, એ જ પ્રસન્નતા અને લાગી ગયા. ધીમે ધીમે રાજા પણ આવતો થયો. રોજ આવે, રોજ એમની સેવા કરે અને એમ કરતા 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 વળી 1 મહિનો પસાર થયો. પત્તોય રન્નો મણોરહ સએમ પારણય દિયહો. સેંકડો મનોરથ રાજાએ કર્યા છે. સ્વાભાવિક છે. તમારે ત્યાં તમારા ઘરે કોઈ ગુરુ ભગવાન બદલા કરવા આવવાના હોય અને 2 દિવસ પહેલેથી ખબર હોય તો મનમાં કેટલાય મનોરથ જાગે ને, આમ કરશું આમ કરશું થાય. બહુ સ્વાભાવિક છે. રાજાના મનમાં પણ મનોરથ છે, હમણાં મહિનો પૂરો થશે, આ રીતે આવશે, આમ કરશું આમ કરશું આમ કરશું આમ કરશું. મહિનો વીત્યો, આજે છેલ્લો દિવસ છે, આવતીકાલે પારણું છે, રાજા ઘરે ગયો છે. આ જ વિચાર છે, કાલે પારણું. સવારે ઉઠ્યો, વળી નવી મોકા. કર્મ વાંચી નથી શકાતા, કર્મ ભોગવવા પડે. શું નથી વાંચી શકાતા? કર્મો કર્મ કા લેખ મીટે ના રે, કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મીટે ના રે. કર્મ
સૌથી જટિલ તત્વ છે, સૌથી જટિલ. આજ સુધી એને કોઈ વાંચી નથી શક્યું, કોઈ ઉકેલી નથી શક્યું. કાં તો તમે એને તોડી ફોડીને નવરું કરી નાખો, બાકી તમે ઉકેલવા બેસો તો આના કોઈ તાળાવાળા જણે એમ નથી. સૌથી જટિલ લીલા છે આ કર્મની. ક્યાં ક્યારે કઈ રીતે ફાચર મારશે, શું કરશે, કર્મના ચોપડે જેમ ભગવાનના જ્ઞાનમાં બધા સરખા છે ને, એમ કર્મના ચોપડે પણ બધા સરખા. ભગવાનના જ્ઞાનમાં શું છે? બધા સરખા, બધા આત્મા છે અને બધા એમાં સિદ્ધની સંભાવના છે. એટલે એક સરખો વ્યવહાર ભગવાન બધાની સાથે કરે. એ રીતે કર્મ સત્તા પણ બધાની સાથે એક સરખો વ્યવહાર કરે. એ એમ ન જોવે કે આ તીર્થંકરનો આત્મા છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, કાંઈ નહીં જોવાનું. એક સરખો વ્યવહાર બધાની સાથે કરે કર્મ. સવારમાં રાજા ઉઠ્યો ને હરખના સમાચાર આવ્યા, સાહેબ રાણીએ દીકરાને જન્મ આપ્યો. શું થાય? કેતનભાઈ, હરકત થાય ને, બીજું થાય. તમારું ઘડપણ સેફ થઈ જાય હે ને, તમારું ઘડપણ સેફ થઈ જાય. છોકરો આવ્યો એટલે તમને થાય ઓહો હો, હાથ પેઢી તરી ગઈ આપણી. પાકે ત્યારે એની વાત ત્યારે, પણ અત્યારે તો હરખ કરો. છોકરો આવ્યો તો રાજી થાય જ. રાજાને ઘેર દીકરો જન્મ્યો, જે કેવા આવી હતી ને દાદી, બધા જ આભરણ એને આપી દીધા ઉત્સાહમાં અને બોલાવીને મહોત્સવની તૈયારી. ભાઈ આખા નગરમાં નહીં, આખા દેશમાં મહોત્સવ પ્રવર્તા. રાજકુમારનો જન્મ થયો, ખુશીનો માહોલ. આમ કરો, આમ કરો, આમ કરો, સેંકડો સૂચનાઓ, એક પછી એક. ચહલ પહેલ મચી જાય રાજમહેલમાં, આખા રાજમહેલમાં ચહેલ પહેલ મચી ગઈ. ખુશીનો માહોલ છાઈ ગયો. રાજા પારણું ભૂલી ગયો. જો બે વખત માથું દુખતું હતું ને ત્યારે પારણું યાદ હતું, પણ વેદના એવી હતી કે કઈ કરી શક્યો. યુદ્ધના મેદાને જવાનું હતું, પારણું યાદ. આફત કરતા સુખ વધુ ખતરનાક છે. આફત કરતા સુખ વધુ ખતરનાક છે. આફતમાં ધર્મ યાદ રહે છે, સુખમાં ધર્મ ભૂલાય. માટે કહીએ છીએ કે પુણ્યથી સાવધાન રહેજો, પાપથી તો એમને બચી જશે. શેનાથી સાવધાન? પુણ્યથી સાવધાન. પુણ્યનો ઉદય આવ્યો કે માણસ ભૂલ્યો. ક્યાં ભૂલ્યો બોલો? બંને વખતે આફત હતી, તકલીફ હતી, પારણું યાદ હતું. ચુકાઈ ગયું એ થયું બીજા નંબરની વાત છે, એને આપણે ભૂલી જઈએ. પણ જ્યાં સુધી એને એ તકલીફમાં હતો ને, પારણું ના ભૂલ્યો. પણ જ્યાં આ આવ્યું સુખ, આપત્તિ કરતા સુખથી સાવધાન. ધર્મીનું લક્ષણ આ છે, પુણ્યથી સાવધાન. ધર્મી કેવો હોય? કોનાથી સાવધાન હોય? અને આપણે કઈ જો ને ધર્મી જ નથી સાહેબ, વાત પૂરી થાય. સવાલ શું રોજ રોજ? કોનાથી સાવધાન? સુખથી સાવધાન. સુખ જ ભૂલાવે. ચલો કઈ દુઆ આવે છે ને, દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ. આવડે? દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. દુઃખ આવે એટલે બધા ભગવાનને ભજે, દુઃખ આવે એટલે બધા ધર્મ કરે, દુઃખ આવે એટલે બધા એક ટાંગ ઉપર ઉભો રહીને માળા ગણાય. ભલે બહારનો દુખાવો હોય, આમને આમ નહીં કરે, પણ એક તમને અહીં કીધું હોય માણી વગર આગળ એક પગે ઉભા રહીને માળા ગણવાય, ગણો કે નહીં? ગણે. દુઃખ મેં સુમિરન સૌ કરે. દુઃખ આવે એટલે બધા સ્મરણ કરે, ધર્મનું કરે, ભગવાનનું કરે, દેવી દેવતાનું, આખી દુનિયાનું કરી નાખે. સુખ મેં કરે ના. જ્યાં સુખ આવે કે આવવા લાગે એટલે માણસ તરત એને સાચવવામાં પડી જાય. કોને સાચવવામાં? સુખને સાચવવામાં પડી જાય. બીજું બધું જ ભૂલી જાય, બધું જ ભૂલી જાય. અરે પરિવાર સુદ્ધા તમારો ભૂલાઈ જાય છે, ભૂલાઈ જાય છે ને. પરિવાર સુદ્ધા ભૂલી જઈએ, જાત ભૂલી જઈએ, પછી ભગવાનનો તો વારો આવે ક્યાં? ક્યાં વારો? સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જો સુખમાં હોય માણસ અને ધર્મ યાદ રાખે, ભગવાનને યાદ રાખે, તો દુઃખ આવે ક્યાંથી ભાઈ? સુખમાં ભૂલાય છે માટે દુઃખ આવે.
રાજા તકલીફમાં હતો ત્યાં સુધી યાદ હતું, પણ જ્યાં સુખ આવ્યું ત્યાં વિસરાયું. હવે એ ધમાલ ચાલી. કેદીઓને છોડી નાખો, આખા રસ્તા સાફ કરી નાખો, ગામ આખાને શણગારી નાખો, તોરણ બાંધો, આ કરો તે કરો આ કરો, એક પછી એક સૂચનાઓમાં લાગી ગયા. પારણું મગજમાંથી હજી ગઈકાલ સુધી જેના મનોરથ કરી રહ્યો છે, રાત આખી એ મનોરથમાં વિતાવી છે, પણ આંખ ખુલી અને આ સમાચાર મળ્યા કેટલી વાર લાગે, કેટલી વાર લાગે? આપણા ધર્મને ચિત્તમાંથી ખસતા કેટલી વાર? અને સંસારને ખસેડવો હોય તો કેટલા ભાવ જતા રહ્યા? ધર્મ કરવાના કેટલા ભાવ જતા રહ્યા, અને તોય સંસાર ક્યાંય ખસ્યો નહીં આપણો. અને ધર્મ મિનિટે મિનિટે ખસી જાય, પળે પળે ખસી જાય. સાવધાન રહીએ જ નહીં આપણે. હરખ આવ્યું, સુખ આવ્યું, પુણ્ય આવ્યું, ધર્મ ગયો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ટેલી રહ્યા છે. અંદરથી સંસાર પ્રત્યેનો અલગાવ પેદા થઈ ગયો છે. સંસારની વિષમતાઓ જોઈ રહ્યા છે. રાજકુમાર છે, કોઈ તકલીફ નથી, પોતાને કોઈ તકલીફ નથી, પણ બહારની વિષમતાઓ જોઈને એમ થયું કે જો સંસાર આ જ હોય તો મારી પાસે જે કઈ છે ને એ પણ ભ્રમણા જ છે. કદાચ આજે મારી પાસે છે, આવતીકાલે મારી પણ આ જ સ્થિતિ થવાની, આ જ સ્થિતિ થવાની મારી. અને એના લીધે એના ચિત્તમાં સંસાર પ્રત્યેનો બસ સતત એમ વિચારે કે ક્યારે તક મળે અને ક્યારે હું અહીંથી નીકળું બહાર. અને એમાં તેલી રહ્યા છે ને અચાનક સમાચાર આપવા આવી નથી, રાજી ખુશીના સમાચાર. આપને ત્યાં દીકરાનો જન્મ થયો. જેવું દાસીએ કહ્યું એવો પહેલું વાક્ય બુદ્ધના મોઢામાંથી નીકળ્યું, એક બંધન વધુ તોડવાનું. શું નીકળ્યું? એક બંધન વધુ તોડવાનું આવ્યું. આને કહેવાય જાગૃતિ. સંસાર જ્યાં સુધી બંધન નહીં લાગે ત્યાં સુધી આ પરમાત્મા ભાવશે નહીં. જ્યાં સુધી સંસાર બંધન નહીં લાગે ત્યાં સુધી આ ધર્મ પુરુષાર્થ નહીં બને. સંસાર બંધન લાગવો જોઈએ. પ્રત્યેક પળ બંધનની પળ છે એવો અનુભવ નથી થતો ને, માટે નીકળવાનો છટપટાટ નથી થતો. પંખી જાળમાં બંધાઈ જાય, ચણ નાખેલી હોય, પાથરેલી ચણ નિહાળી ને જવામાં ચેતજો. પાથરેલી ચણ નિહાળી ને જવામાં ચેતજો. જ્યાં ચણ પાથરેલી હોય ને ત્યાં જવામાં બહુ સાવધાન રહેજો, કારણ કે ત્યાં પારધી જેવું હોય છે. કોણ હોય છે? શિકારી બેઠા હોય છે. જેવું લાગે ઓહો અહીંયા તો મળે એવું છે, જેવા ગયા ને જેવા ગયા એવા ફસાયા. પંખી અંદર ફસાઈ જાય જાળમાં, એને ખબર પડી જાય કે હું જાળમાં ફસાઈ ગયો છું, પછી શાંત બેસી જાય. શું કરે? વલખા મારે, તડફડાટ મારે. કેમ કરીને બહાર નીકળી શકાય એની સતત પછી બીજા બધા જ વિચાર. ચણ ગમે એટલી પડ્યો ખાય ખરો? આનંદથી ખાઈ શકે ખરો? આપણી જેમ ને આપણે આનંદથી કરીએ છીએ. બોલો આનંદ છે ને? નિશ્ચિંતતાથી ઊંઘી જાઓ છો, નિશ્ચિંતાથી ધંધો કરો છો, નિશ્ચિંતાથી જીવો છો ને? તમને ખબર છે અમારા બોલીને ઉપર જતા રહેવાના. આપણે ઘરે જઈને નાસ્તો કરવાનો છે ભાઈ. બસ આ જ છે, હું આ જ કહી રહ્યો છું. જ્યાં સુધી ઘૂંટાશે નહીં ને, અહીંથી ઉઠ્યા પછી બહાર નીકળીને હે રાજુ પતિ, આ બધું ધોવાઈ જશે. નિયમ કરો, વ્યાખ્યાનમાંથી ઉઠ્યા પછી 1 કલાક સંસાર સંબંધી કોઈ વાત ન કરવી, માત્ર વ્યાખ્યાનનો જ વિચાર કરવો. હું ગેરંટી સાથે કહું છું કે 2 મહિનામાં તમારામાં પરિવર્તન આવશે. જોઈએ ને, પ્રયત્ન તો કરવો પડે. હવે અહીંથી બહાર નીકળીને હેલો ક્યારે આવે છે? પતી ગયું ભાઈ. તમે તમારા હાથે તમારા જાગતા પરિણામ
હવે તમે અંકુરાને બાળી નાખો છો યાર. કોને બાળી નાખો છો? તમારી અંદર વવાતા બીજને તમે બાળી નાખો છો, અંકુરને તમે બાળી નાખો છો, અને પછી અપેક્ષા રાખો કે અમારામાં ભવભય જાગે. કેવી રીતે જાગે? કઈ રીતે જાગે? ચિંતા. ઘૂંટવું પડે. બસ હું એ જ કહી રહ્યો છું, વારંવાર જે કહી રહ્યો છું એટલે કે ઘૂંટો. જો ઘૂંટશો નહીં તો આ ક્યાંય સ્થિર નહીં થાય. પડે અંદર સ્થિર કરવું પડે. પંખી તડફડાટ કરે, નીકળવું છે, એને ચણ હોય ને અંદર તોય ન ખાય. તમે પહેલી વાર પાંજરામાં કોઈ પંખીને પૂરો ને, ભલે પ્રેમથી રાખો, ગમે એટલું ખાવાનું આપો, ખાય? એને કેટલી પીડા થાય. પિંજરે કે પંછી રે તેરા દરદ ન જાણે કોઈ. એની પીડા. એ મુક્ત આકાશમાં વિહરતો હતો, એને ખાવાનું મળતું હતું કે નહોતું મળતું એને એની પરવા ન હોય. અહીંયા ખાવાનું મળે છે, સુરક્ષા છે, કોઈ પણ પશુ પંખીથી ભય નથી, કોઈ મારી નાખવાનું નથી, બધી જ સુરક્ષા, પણ છતાંય પાંજરું. એ પિંજરે રહેવાની એવી તો પડી ગઈ ટેવ કે, પિંજરે રહેવાની એવી તો પડી ગઈ ટેવ કે પાંખ ફફડાવું અને પાછો ફરું. પછી ધીમે 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 પાંજરાથી એવો ટેવાઈ જાય, પાંખ ફફડાવે પણ પાછો ત્યાં જ બેઠો. આપણી જેમ જ પાંખ ફફડાવો તમે, થોડી વાર એમ થાય કે હા સાહેબ કઈક કરવું જોઈએ, વળી પાછા સાહેબ હશે યાર ચાલો ફરી વાર જોઈશું ક્યારેક. પછી તો એક સ્થિતિ એવી આવે, દરવાજો ખોલી નાખે ને પાંજરાનું તોય પેલો પંખી બહાર ના નીકળે. આપણી જેમ. કોની જેમ? આ બધું આપણી જેમ છે. આપણી આ સ્થિતિ છે. પાંજરું ખોલવા માટે તૈયાર ઉભા છે, આપણે બહાર નીકળવું નથી. સાહેબ બહારથી જે કેવું હોય કહો, પાંજરું નહીં ખોલતા. અમે સુરક્ષિત છીએ અહીંયા. સુરક્ષિત છીએ. પુત્ર જન્મ આનંદ આનંદ થઈ ગયો. હું એ કહ્યું હતો બુદ્ધને પહેલી ક્ષણે આ ઉગ્યું. ક્યાંથી આવ્યું? સતત વિચાર કર્યો છે, સતત એની અસારતાનો બોધ કર્યો છે. અસાર છે સંસાર, બસ બીજી વાત નહીં. અને નીકળ્યું મોઢામાંથી. હજુ એક બધું બંધન કાપવાનું આવે. સંસાર બંધન લાગશે ને તો જ ધર્મ ઉદ્યમ બનશે, પુરુષાર્થ બનશે. અને એવા ટાઈમે અગ્નિ શર્મા તાપસ પારણા માટે પ્રવેશે છે. રાજમહાલયનું આખું જ વાતાવરણ જોજો. પહેલી વાર આવ્યા ત્યારે બધા જ ઉદ્વેગમાં હતા ને. રાજાના માથામાં વેદના હતી, પીડા હતી, એટલે બધા ઉદ્વેગમાં હતા. કોઈક ઔષધ વાટે છે, કોઈક માથે હાથ મૂકીને બેઠો છે, કોઈક આમ ને આમ ઉદાસીન હતા, બધા ઉદાસીન હતા. બીજી વખતે આવ્યા ત્યારે બધા ધમાલમાં. યુદ્ધનો માહોલ હતો. બંને વખતે તકલીફનો માહોલ હતો. અને ત્રીજી વખતે આવ્યા છે અગ્નિ શર્મા, ત્યારે ખુશીનો માહોલ છે. હવે બધાને એમ થાય જે આવે છે બધું આમાં જ આવે છે ને, ખુશી મનાવવા જ આવતા હશે. ચારે બાજુ કોલાહલ કોલાહલ કોલાહલ. અગ્નિ શર્મા ઉભા છે, ક્ષણભર માટે ઉભા રહ્યા. કોઈની નજર પડી નથી પડી, શું થયું શું ના થયું એનું શું સ્વરૂપ છે?